ગુનાખોરી તરફ વધી રહ્યું છે ત્યારે દિવસે ને દિવસે કોઈના કોઈ જાહેરમાં મારામારીની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ રહી છે। આ તકે વાત કરીએ તો ગત 15 તારીખના રોજ મોડી રાત્રે શહેરના યુનિવર્સિટી પોલીસે સ્ટેશન વિસ્તારમાં આવેલા નકળંગ ટી સ્ટોલ નામની ચાની દુકાનમાં માત્ર 100 રૂપિયા જેવી નજીવી બાબતે બે યુવકો દ્વારા અન્ય બે મિત્રો સાથે મળી પેટ્રોલ બોમ્બ જેવા પદાર્થના ઘા કરી આગ લગાડવાની ઘટના સામે આવી હતી, જે બાદ નકળંગ ટી સ્ટોલના માલિક દ્વારા સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના યુનિવર્સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી। ત્યારે સમગ્ર મામલે રાજકોટ પોલીસ વિભાગના ડીસીપી ઝોન 2 જગદીશ બાંગરવા દ્વારા ખુલાસો આપતા જણાવ્યું હતું કે નકળંગ ટી સ્ટોલના માલિકની ફરિયાદને આધારે હાલ ગાંધીગ્રામ 2 પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। સાથે આવું ગંભીર કૃત્ય આચરનારા સામે ભારતીય ન્યાય સંહિતાની બીએનએસ કલમ 326G 115(2) અને કલમ 62 હેઠળ ગુનો નોંધી આરોપીઓને પકડવા શોધખોળ હાથ ધરવામાં આવી છે। સર, ગઈકાલે નકળંગ ટી સ્ટોર ખાતે જે ઘટના બની હતી, શું કાર્યવાહી? ગઈકાલે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જેનામાં હકીકત એવી હતી કે ફરિયાદી જિલ્લાભાઈ ભરવાડની એક હોટલ છે, એના હોટલ ઉપર એક આરોપી આવ્યો અને આરોપી દ્વારા પાન મસાલાના લીધે કોઈ પૈસાને લેતી દેતીના લીધે એક ઝઘડો ચાલુ કરવામાં આવ્યો હતો અને આના પછી સીસીટીવી કેમેરા ચેક કરવાના બહાને આરોપીએ ફરિયાદી સાથે માથાકૂટ કરી અને ત્યાંથી જતો રહેલો। રાત્રે 1:15 વાગ્યાની આજુબાજુ આરોપી દ્વારા એમના 3 બીજા મિત્રો સાથે મળીને એક બોટલમાં જ્વલનશીલ પ્રવાહી લઈને ફરિયાદીની હોટલને સળગાવવાનો પ્રયત્ન કરેલ। હાલાકી આમાં કોઈને ઈજા અથવા કોઈ પણ પ્રકારનું નુકસાન ન થયેલ, તેમ છતાં યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 326G 115(2) અને 62 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીઓને ધરપકડ કરવા માટે તજવીજ ચાલુ કરવામાં આવી છે। કોણ છે આરોપી? કઈ નામ? આ 2 આરોપીઓ નામજોગ છે અને 2 આરોપી એમના મિત્રો અજાણ્યા માણસો છે। જ્વલનશીલ પ્રવાહી હતો અને આગ બુઝાવી દેવામાં આવી હતી અને ત્યાંથી સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવામાં આવશે અને એફએસએલ દ્વારા જે રિપોર્ટ આવશે એના આધારે કાર્યવાહી કરવામાં આવશે। આરોપી જ્યારે પકડવામાં આવશે તો આરોપીની ગહેન પૂછપરછ કરવામાં આવશે કે પેટ્રોલ ક્યાંથી લાવવામાં આવ્યા હતા અને જે એમને બોટલમાં કોઈ પેટ્રોલ પંપ દ્વારા વેચાણ કરવામાં આવ્યો હશે તો એના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે। વેપારીઓ યથા ઠાલવી કે અવારનવાર આવા તત્વો છે તે ત્યાં આવે છે અને આને લઈને પોલીસમાં પણ રજૂઆત કરી છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થતી છે, પેટ્રોલિંગ જે રેગ્યુલર થવું જોઈએ એ નથી થતું। જે એરિયામાં એવી રજૂઆતો મળે છે આમાં પેટ્રોલિંગ વધારવામાં આવશે અને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે।